ગુજરાત પોલીસ દળમાં જોડાઈને દેશ સેવા કરવાનું સપનું સેવનાર એક આશાસ્પદ યુવાન માટે ભરૂચનું ભરતી મેદાન જિંદગીનું છેલ્લું મેદાન સાબિત થયું છે। ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે ચાલી રહેલી પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં ભાગ લેવા આવેલા કચ્છના 25 વર્ષીય રવિરાજ જાડેજાનું દોડ પૂર્ણ કર્યા બાદ અચાનક તબિયત લથડતા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। આ ઘટનાને પગલે ભરતી કેન્દ્ર પર હાજર અન્ય ઉમેદવાર અને પોલીસ અધિકારીમાં શોકનું મોજું ફરી વળ્યું છે। રવિરાજ જાડેજા પીએસઆઈ બનવાના દ્રઢ સંકલ્પ સાથે મેદાનમાં ઉતર્યા હતા। તેમણે નિર્ધારિત દોડ ઉત્સાહપૂર્વક સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી, પરંતુ દોડ પૂરી થતાની સાથે જ તેમને તીવ્ર ગભરામણ થઈ હતી અને તેઓ બેભાન થઈ ઢળી પડ્યા હતા। મેદાન પરની તબીબી ટીમે તાત્કાલિક સારવાર આપી તેમને સિવિલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ તબીબના અથાગ પ્રયત્ન છતાં રવિરાજની જિંદગીની જંગ હારી ગયા હતા। વિધિની વક્રતા એ છે કે રવિરાજના પિતા મહેન્દ્રસિંહ પોતે વડોદરામાં એસઆરપીમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે અને પિતાની જેમ ખાખી વર્દી પહેરવાનું રવિરાજનું સપનું અધૂરું રહી ગયું છે। પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી પોસ્ટમોર્ટમ દ્વારા મોતનું ચોક્કસ કારણ જાણવાની તજવીજ હાથ ધરી છે।